નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। શું છે સંમોહન વિદ્યા, તેનાથી શું થાય છે ફાયદાઓ? એ આજની યુવા પેઢી છે, એમણે આ વિદ્યા શીખવી જરૂર છે। કદાચ એનાથી પણ વિશેષ કહી શકીશ, અભ્યાસક્રમમાં પણ આ સંમોહન વિદ્યા સમાવી જોઈએ। ડોક્ટર બી કુમાર આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરવાના છીએ। શું થવાના છે ફાયદાઓ, કેવા પ્રકારની વાત છે? હું બી કુમાર, ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ, માઇન્ડ પ્રોગ્રામર, ટ્રેનર, મોટિવેટર, સ્પીકર અને ઓથર છું। સંમોહન એક વિજ્ઞાન છે જેને ઇંગ્લિશમાં હિપ્નોટિઝમ કહેવામાં આવે છે। અત્યારે સંમોહનના ઘણા બધા જૂના પણ નામો હતા, પહેલાં અલગ અલગ નામે ઓળખાતું હતું। સમયની સાથે હંમેશા આ વિદ્યાના નામ બદલાતા રહ્યા છે અને છેવટે અત્યારે હિપ્નોટિઝમના નામથી વધારે પ્રચલિત છે। જો કે હિપ્નોટિઝમના નામ પછી પણ બીજું એક નવું નામ આવ્યું, ધેટ ઇઝ NLP, એટલે કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ। કેમ હિપ્નોટિઝમ વિશે આપણે ત્યાં, એટલે કે ભારતમાં જેમ ગેરસમજણો ફેલાયેલી છે, એવી જ રીતે દુનિયાના બીજા દેશોમાં પણ ગેરસમજણો છે। એ દૂર કરવા માટે લોકોએ નવું નામ આપ્યું, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, NLP। એટલે એમાં કોઈને કંઈ વાંધો નથી આવતો અને આ જ વિજ્ઞાનના લોકો ફાયદા લઈ રહ્યા છે। શું ફાયદાઓ છે આના? હિપ્નોટિઝમથી દરેક જાતની માનસિક અને મનોશારીરિક બીમારીઓ દૂર કરી શકાય છે। સૌથી મોટો ફાયદો એ છે કે આ એક ડ્રગલેસ સાયન્સ છે। આ ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ પણ પેશન્ટને કોઈ પણ પ્રકારની દવા આપવામાં નથી આવતી, કોઈ ઇન્જેક્શન્સ આપવામાં નથી આવતા કે કોઈ ઓઇન્ટમેન્ટ નથી આપવામાં આવતા। આ જે વિજ્ઞાન છે સૂચનાઓ પર આધારિત છે, એટલે કે સજેશન બેઝ સાયન્સ છે અને એના રિઝલ્ટ ખૂબ જ સારા મળી રહ્યા છે। અને એક વખત કોઈ પણ પેશન્ટ હિપ્નોથેરાપિસ્ટની સૂચના પ્રમાણે જો એ ટ્રીટમેન્ટ પૂરી કરે છે તો એ પ્રોબ્લેમ આજ સુધી થયો હોય એવા કોઈ પેશન્ટો મારી પાસે પણ રિપીટ નથી આવ્યા। બિલકુલ કઠિન નથી, આનાથી સહેલું બીજું કાંઈ નથી, હું એમ કહીશ। અને દરેક માણસે સેલ્ફ હિપ્નોટિઝમ શીખવું જોઈએ એવું હું ઘણા વર્ષોથી કહું છું। મુંબઈમાં અને ઇવન અમદાવાદમાં પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં મેં બહુ વર્ષો પહેલાં, એટલે કદાચ 35-40 વર્ષ પહેલાં વાત કીધી હતી અને મેં લેટર આપ્યા હતા કે આને એક સાયન્સને, આ સાયન્સને એક સબ્જેક્ટ તરીકે સ્કૂલમાં વિદ્યાર્થીઓને શીખવી દેવો જોઈએ, જેથી વિદ્યાર્થી અવસ્થામાં જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે બધી જ તકલીફો દૂર કરી શકાય। એટલું જ નહીં, દરેક વિદ્યાર્થી ખૂબ જ પાવરફુલ બની શકે। કેમ કે આજનો જે વિદ્યાર્થી છે આવતીકાલનો નાગરિક છે, તો આવતીકાલનો જે નાગરિક છે ને જો અત્યારથી તમે સારી રીતે ટ્રેન કરો મેન્ટલી, તો એની ફિઝિકલ ફિટનેસ ક્યાંય નથી ગઈ। આપની વાત બિલકુલ સાચી છે। આજના દરેક લોકો માટે હિપ્નોસિસ ખૂબ જરૂરી છે, કેમ કે આજના બધા જ માણસો, ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ, એ બધા સ્ટ્રેસમાં જીવે છે। પહેલાં ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાયટી એ બધું બહુ જ મોટી ઉંમરના લોકોમાં મળતું હતું, બહુ મોટા માણસોમાં મળતું હતું, જે માણસો બહુ મોટા બિઝનેસમેનો છે, કંઈ મોટા કામ કરે છે। જ્યારે આજે આ બધા જ પ્રોબ્લેમ એક 10-12 વર્ષના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે। કેમ કે વિદ્યાર્થીઓ પર એટલું બધું પ્રેશર નાખી દેવામાં આવ્યું છે। મારું સમજવું એમ છે કે કોમ્પિટિશન જે છે ને એ હંમેશા દરેક જગ્યાએ પેરેન્ટ્સોની છે, સ્ટુડન્ટોમાં નથી। અને એ પેરેન્ટ્સો એ કોમ્પિટિશનમાં એના છોકરા જીતે એને માટે છોકરાઓને એટલા બધા ક્લાસીસમાં મૂકે છે કે છોકરાઓનું બાળપણ છીનવી લે છે, હું કહું છું। એટલે છોકરાઓને જ્યારે એમની એજ છે નાની, રમવાની, હરવા ફરવાની, બહાર જવાની, મિત્રોને મળવાની, એ દરમિયાન આજના સ્ટુડન્ટને એ ટાઈમ જ નથી મળતો। સ્કૂલ પછી ડિફરન્ટ ક્લાસીસ હોય છે અને જે ટાઈમ મળે તો એ ટાઈમમાં મોટાભાગના સ્ટુડન્ટ્સો ક્યાં તો ટીવી જોવે છે અને હવે અત્યારે મોબાઈલ। પહેલાં એવું હતું કે સિગરેટ સ્મોકિંગ, દારૂ પીવો, આ બધું બેડ હેબિટ્સમાં ગણાતું હતું અને એના બહુ લોકો હતા અને એવા લોકો ટ્રીટમેન્ટ માટે અમારી પાસે આવતા। જ્યારે આજે છેલ્લા લગભગ 2 વર્ષથી મોબાઈલનું વળગણ વધી ગયું છે અને એ છોડવું છે, એને માટે લોકો આવે છે। એને માટે ઘણા હસબન્ડ આવે છે કે ભાઈ વાઈફ આખો દિવસ ઘરમાં બેસીને આ જ કામ કરે છે। રસોઈ કરતી વખતે એવા પણ કેસો આવ્યા છે મારી પાસે કે જેમાં રસોઈ કરતી વખતે બેનનું ધ્યાન મોબાઈલમાં હોય છે અને મસાલો કંઈક થાય છે, કંઈક બળી જાય છે, કંઈક ઉભરાઈ જાય છે, ધ્યાન નથી રહેતું। તો આ બધામાંથી બચવા માટે ઓફકોર્સ જે લોકોને આવી ટેવ પડી ગઈ છે જાણતા અજાણતા, કોઈ જાણીને કોઈ ટેવ પાડતું જ નથી, આ વાત બહુ સાફ છે। પણ અજાણતા પડી ગયેલી ટેવ જે નુકસાનકારક છે તો એને સમજીને સુધારવાનો પ્રયત્ન દરેક માણસે ચોક્કસ કરવો જોઈએ અને એ પ્રયત્ન કરે તો એ દરેક માણસ સુધરી શકે। હવે એમાં હિપ્નોટિઝમ જે છે
એ અમને દરેક રીતે ખૂબ મદદરૂપ કરી શકે. કોઈ પણ બેડ હેબિટને કંટ્રોલ કરવા માટે હિપ્નોસિસ એક શ્રેષ્ઠ અર્થાત હું એમ કહું છું રામબાણ ઇલાજ છે, અને એનાથી આ બધા જ પ્રોબ્લેમો ડેફિનેટ દૂર કરી શકાય છે. તમે શરૂઆતમાં એક પ્રશ્ન પૂછો તો સેલ્ફ હિપ્નોટિઝમનો, તો સેલ્ફ હિપ્નોટિઝમ દરેક માણસે શીખવું જોઈએ એ હું અનેક વર્ષોથી કહું છું, આજે પણ કહું છું. શું કામ? તો સેલ્ફ હિપ્નોટિઝમ શીખીને દરેક માણસ પોતાની મેળે પોતાની યાદ શક્તિ, ઈચ્છા શક્તિ, વિચાર શક્તિ, મન શક્તિ, ધ્યાન શક્તિ, કાર્ય શક્તિ, કલ્પના શક્તિ, ઇમેજિનેશન પાવર જેટલો ધારે તેટલો વધારી શકે છે. અને કોઈ પણ કામ કોઈ પણ માણસ કલ્પના કર્યા સિવાય કોઈ નથી કરતું. કોઈ પણ કામ કરવા જાય છે, ભણવા જાય છે, સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે, તમે હરવા ફરવા જાઓ છો, બિઝનેસ કરો છો, કંઈ પણ કરો છો, તો પહેલા એ વિષયની કલ્પના તમે અચૂક કરો છો. તો હિપ્નોસિસ થકી તમારી આ બધી જ સુસુપ્ત શક્તિઓ જેને હું કહું છું, એ બધી જ જેટલી દરેક વ્યક્તિ ધારે તેટલી ઇમ્પ્રૂવ કરી શકે સેલ્ફ હિપ્નોટિઝમ શીખીને. એની કોઈ લિમિટ નથી. મોબાઈલની લિમિટ છે, ડેસ્કટોપની લિમિટ છે કે તમારો મોબાઈલ ભરાઈ જશે, ડેટા ફૂલ થઈ જશે, મેમરી ફૂલ થઈ જશે. જ્યારે કુદરતે આપણને જે આપ્યું છે આપણું માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, એની મેમરી શું છે? તો કે ઇન્ફિનિટ મેમરી છે, અગણિત મેમરી છે. જન્મો જન્મની યાદો આજે પણ આપણા બધાના સબકોન્શિયસ માઇન્ડમાં મોજૂદ છે. અને તેમ છતાં આટલા વર્ષોથી આપણી જે કોઈ પણ ઉંમરથી છે દરેક વ્યક્તિની, એ ઉંમરથી જેટલો બી ડેટા નાનપણથી અત્યાર સુધીમાં ગયો છે, આજ સુધી કોઈના માઇન્ડમાં કોઈ એવો મેસેજ આવ્યો કે નો મોર સ્પેસ? તો આ જ નેચરની કમાલ છે, એની ખૂબી છે, એની ખાસિયત છે. તો નેચરે આપણને આવી ઘણી બધી વસ્તુ આપી છે, ગિફ્ટ કરી છે. આ બધું દરેક માણસો પાસે છે. એવું નથી કે મારી પાસે છે, તમારી પાસે છે, બીજા કોઈ પાસે નથી. કુદરત માટે આપણે બધા જ એક સરખા છીએ, પણ આપણે આપણી અંદર છુપાયેલી સુસુપ્ત શક્તિઓને ક્યારેય ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો, એને જાણવાનો, સમજવાનો. જો એ વસ્તુ આપણે જાણી લઈએ છીએ તો આપણે દરેક કામમાં સર્વશ્રેષ્ઠ બની શકીએ. હું એવું સૌથી પહેલા ચોક્કસ કહીશ કે શક્ય હોય ત્યાં સુધી દરેક લોકોએ સેલ્ફ હિપ્નોટિઝમ શીખી લેવું જોઈએ. સેલ્ફ હિપ્નોટિઝમ છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે, સેલ્ફ ડેવલપમેન્ટ માટે. અને એક વખત તમે જો શીખી લો છો તો શું એનો મોટો ફાયદો છે કે તમારા નાના મોટા પ્રોબ્લેમો દૂર કરવા માટે તમારે બીજા કોઈ પાસે જવાની જરૂર જ નથી પડતી. સૌથી પહેલાં તો અમુક એવા પ્રોબ્લેમો જે છે એ આવશે જ નહીં તમારી પાસે, કેમ કે તમે મેન્ટલી ફિટ થઈ જાઓ છો, સ્ટ્રોંગ થઈ જાઓ છો, તમારી ફિઝિકલ ફિટનેસને તમે ફિટ રાખી શકો છો, મેન્ટેન કરી શકો છો. અને તમે જે કોઈ પણ ફિલ્ડમાં કામ કરો છો, કોઈ પણ બિઝનેસ કરો છો, તમે સ્પોર્ટ્સમેન છો કે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, કોઈ ડૉક્ટર છો, એન્જિનિયર છો કે ગૃહિણી છે કોઈ બી બેન, બધા માટે એક સરખું ઉપયોગી છે. તમારું મેન્ટલ અને ફિઝિકલ સ્ટેટસ તમે મેન્ટેન કરી શકો છો. બધા સાથેના તમારા સંબંધો વગર કીધે તમારા સારા રહે છે. ગુસ્સો તમારો કંટ્રોલમાં આવી શકે છે. ચીડિયો સ્વભાવ છે ઓછો થઈ જાય છે. ઘણા લોકોને અમુક ઉંમર પછી ભૂલવાની આદત આવતી હોય છે, તો એ ભૂલવાનું તમારું જે છે એ ધીરે ધીરે કરીને નીકળી જાય છે. દરેક વસ્તુ માટે થોડોક ટાઈમ આપવો પડે. સેલ્ફ હિપ્નોટિઝમ માટે એટલો ટાઈમ નથી આપવો પડતો જેટલો બીજા બધા કામ માટે આજ સુધી દરેક માણસોએ આપ્યો છે. સેલ્ફ હિપ્નોટિઝમ 2 દિવસમાં પ્રેક્ટિકલી શીખી શકાય છે. હું લગભગ 75 થી શીખું છું, અને 2 દિવસનો આ કોર્સ કર્યા પછી અમે કહીએ છીએ કે જો તમે 2 થી 3 મહિના મેક્ઝિમમ એની પ્રેક્ટિસ કરો તો તમે એમાં એક્સપર્ટ થઈ જાઓ છો. અને પછી એ પ્રેક્ટિસ તમારી પ્રેક્ટિસ પૂરી થઈ જાય તમારી 2 મહિના 3 મહિનાની, ત્યાર પછી જો તમે કદાચ 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ બી એની પ્રેક્ટિસ નથી કરતા, તમને જરૂર નથી પડતી, તો કંઈ વાંધો નહીં. જ્યારે જરૂર પડે ત્યારે તમને એનું રિઝલ્ટ અચૂક મળે છે. જેમ ડ્રાઇવિંગ તમે કોઈ શીખી લો છો, ભાઈ 2-5 વર્ષ નથી કરતા, અને જરૂર પડે ત્યારે તમે ડ્રાઇવિંગ સીટ પર બેસો છો, તમને ઓટોમેટિક બધું યાદ આવવા લાગે છે કે ક્લચ ક્યાં છે, બ્રેક ક્યાં છે, ગિયર ક્યાં છે, અને તમે ગાડી ડ્રાઈવ કરી શકો છો. એવી જ રીતે તમને જ્યારે જરૂર પડે છે ત્યારે તમે સેલ્ફ હિપ્નોસિસના ઉપયોગથી જીવનના જે પણ ક્ષેત્રમાં જ્યાં પણ અટવાયા છો ત્યાંથી તમે બહાર આવી શકો છો. સિક્સ્થ સેન્સ રિસર્ચ એસોસિએશન હોલિસ્ટિક મેડિસિનનું ગુજરાત સૌરાષ્ટ્રનું તમામ કામ અમારા પરમ મિત્ર શ્રી નરેન્દ્રભાઈ પરમાર કરી રહ્યા છે.